આઈ એમ વૈદ્ય હેતલ પેસવાની. આજે આપણે એક્યુપ્રેશર થેરેપીના સેશન માટે બધા ભેગા થયા છે. તો એક્યુપ્રેશર થેરેપી કેવી રીતે કરાય અને એનો લાભ તમે અને તમારા રિલેટિવ્સ કેવી રીતે લઈ શકો એના વિશેની ચર્ચા કરીશું. એક્યુપ્રેશર થેરેપી વિશે સમજીએ તો જેમ તમારું ટીવી છે અને એને ઓપરેટ કરવું છે, ચાલુ કરવું, બંધ કરવું, ચેનલ બદલવી છે, તો તમે સિમ્પલ રિમોટથી સ્વિચ દબાવશો અને ટીવી ઓપરેટ થશે. જસ્ટ લાઇક ધેટ એક્યુપ્રેશર થેરેપી દ્વારા તમારા હાથ અને પગની આંગળીઓ અને હથેળીની અંદર જ તમારા ઓલ ઓવર બોડીને બધા જ કંટ્રોલ આવેલા હોય છે. એટલે કે તમારા હાથમાં પ્રેશર આપી એક્યુપ્રેશર થેરેપી આપી અને તમે તમારું લીવર, કિડની અને તમારા બધા જોઈન્ટ પણ રેડી કરી શકો છો. તો સિમ્પલ જેમ ટીવીને રિમોટથી ઓપરેટ કરો છો તે જ રીતે તમારા હાથ અને પગ દ્વારા તમારી ઓલ ઓવર બોડી સિસ્ટમને તમે એક્ટિવેટ કરી શકો છો. એ જ એક્યુપ્રેશર થેરેપી છે. હવે સિમ્પલ એક્યુપ્રેશર થેરેપી સમજીએ તો ક્લેપિંગ થેરેપી. સિમ્પલ ક્લેપિંગ કરો છો ત્યારે તમારા શરીરની તમામ સિસ્ટમ એક્ટિવેટ થાય છે, બધા જ એક્યુપ્રેશર પોઈન્ટ દબાય છે અને એનાથી ઓલ ઓવર બોડી રિચાર્જ થઈ શકે છે. એટલે જે લોકો બેલ રિડન છે કે જે લોકો ફિઝિકલી ટોટલી ડિસેબલ છે અથવા પથારીવશ છે, તો એ લોકોએ પણ ક્લેપિંગ થેરેપીનો અનુભવ કર્યા પછી જો અઠવાડિયું આ એક થેરેપી સવાર, બપોર, સાંજ આપવામાં આવે તો ઓટોમેટિકલી તમને એમાં ડ્રાસ્ટિક ચેન્જ દેખાશે. એટલે સૌથી સારું એક્યુપ્રેશર એટલે કે ક્લેપિંગ થેરેપી. બીજી વસ્તુ કે જે લોકો યોગા અને એક્સરસાઇઝ કરતા હોય એને તો ઓટોમેટિકલી એક્યુપ્રેશર થેરેપી થઈ જ જાય છે, એટલે એ લોકો માટે આ નીડી નથી. પણ જે લોકો લાંબા સમયથી તકલીફમાં હેરાન થતા હોય અને એ લોકો ફિઝિકલી બી વોકિંગ અને એક્સરસાઇઝ કરવા માટે ડિસેબલ હોય એ લોકો માટે એક્યુપ્રેશર રામબાણ ઇલાજ છે. તો સૌથી પહેલાં તો એમને સવાર, બપોર, સાંજ એક્યુપ્રેશર થેરેપી આપવી. બીજી વસ્તુ કે એક્યુપ્રેશર થેરેપીમાં આપણે આજે ઘૂંટણની એક્યુપ્રેશર થેરેપી, જે ઘૂંટણની તકલીફ થતી હોય, કમરની તકલીફ થતી હોય, ગરદનની તકલીફ થતી હોય, એની એક્યુપ્રેશર થેરેપી તમને શીખવાડીશું કે તમે આ તકલીફો માટે કયા કયા એક્યુપ્રેશર પોઈન્ટ પ્રેસ કરી શકો અને જેના દ્વારા તમે તમારી તકલીફને મટાડી શકો છો. તો બંને ઘૂંટણની તકલીફ માટે જેમ કે તમારી જમણા ઘૂંટણમાં તકલીફ થતી હોય તો જમણા હાથની થર્ડ ફિંગર લેવાની અને જમણા હાથની થર્ડ ફિંગરનો એક્યુપ્રેશર થેરેપી કરવાથી તમને ઘૂંટણની તકલીફમાં આરામ થશે. તે જ રીતે ડાબા ઘૂંટણમાં તકલીફ થતી હોય તો ડાબા હાથની થર્ડ ફિંગર લેવાની. તે જ રીતે જો ગરદનમાં તકલીફ થતી હોય તેમાં તમારી બધી જ આંગળીઓના મૂળને ક્લિયર કરી શકો અને ત્યાં એક્યુપ્રેશર થેરેપી આપી તમારી ગરદનને તકલીફમાંથી મુક્ત કરી શકો. તે જ રીતે જે લોકોને સ્પાઇનલ એટલે કે કમરની તકલીફ થતી હોય તે લોકોએ હથેળીનો સાઈડ પાર્ટ કે જ્યાં કમરના બધા જ પોઈન્ટ આવેલા છે ત્યાં એક્યુપ્રેશર થેરેપી આપી કમરની તકલીફ દૂર કરી શકો છો. તે જ રીતે જે લોકોએ વેઇટ લોસ કરવું છે એ લોકો માટે સૌથી સારી ક્લેપિંગ થેરેપી. તે જ રીતે તમારા લીવર, કિડની એ બંનેને એક્યુપ્રેશર પોઈન્ટ આપી અને બંનેને એક્ટિવેટ કરી અને તમારો બેઝલ મેટાબોલિક રેટ વધારી શકો છો. એનાથી લીવર અને કિડની જેટલા એક્ટિવેટ થશે એટલું ઓટોમેટિકલી વેઇટ રિડક્શનમાં પણ ફાયદો થશે. તો આ રીતે તમે વેઇટ લોસ પણ કરી શકો છો. તો સિમ્પલ રેમેડીઝ છે. આપણે જનરલાઇઝ પ્રોબ્લેમ તમારા લીધા છે. તે જ રીતે જે લોકોને વાળ બહુ જ ઉતરતા હોય તે લોકો આંગળીઓના અપર પાર્ટને કવર કરશે અને ત્યાં આગળ એક્યુપ્રેશર પોઈન્ટ આપી તમારા હેરફોલનો પ્રોબ્લેમ સોલ્વ કરી શકો છો. તે જ રીતે જે લોકોને કોસ્મેટિક લુક જોઈતો હોય તો કોસ્મેટિક લુક માટે તમારે ડાયટ તો ફોલો જ કરવો પડશે, પણ એની સાથે જો તમારા લંગ્સને એક્ટિવેટ કરશો અને લીવર અને કિડનીના પોઈન્ટ જો આપવામાં આવે તેનાથી તમારી કોસ્મેટિક સુંદરતામાં વધારો થશે. આ રીતે અલગ અલગ એક્યુપ્રેશર થેરેપી આપી તમે તમારા રોગમાંથી મુક્તિ મેળવી શકો છો અને આનો લાભ તમે શીખ્યા પછી તમારા ફ્રેન્ડ સર્કલને પણ આપી શકો છો. તો આજે આપણે આની થિયરિકલ અને પ્રેક્ટિકલ ટ્રેનિંગનો અભ્યાસ કરીશું. થેન્ક્સ.